ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને સવારમાં જાગી ગયો ને વાગી ગયા 7. અને આમ જો આજ તો શનિવાર હતો તો વેપર લઈને બેસી ગયો તો ખાવા માટે, એટલે ફરાળ કરવા માટે એમ. અને થઈ ગયો તો સ્કૂલે જવાનો સમય, તો હું નીકળી ગયો સ્કૂલે જવા માટે. આમ જો ભાઈ રસ્તામાં મળી ગયો હતો અને બેગમાં ફરાળ લેવા જતો હતો. મને કંઈ બેગ આપી દે એમ, તો ભાઈને બેગ આપી દીધું ને ફરાળ લેતા હોય ને. આમ જો ફરાળ મારે છે કે ભાઈને બેનને કંઈ ખ્યાલ નથી ઉસતી એમ, તો વેપર તો એ ખાવા મળે એમ. આજ તો ફરાળમાં બનાવેલી હતી સાબુદાણાની ખીચડી અને સિંગ ને વેફર ને એવું હતું. ને જમીન સીધો હોઈ ગયો હતો ને જાગી ગયો પાછો. ને આમ જો માસી આવી ગયા છે અને માસી અને મમ્મી પણ બે ગોથવા મળ્યા, કેમ કે ગોથણ કામ મમ્મીને ગમે છે એટલા માટે હું મને મેકલી દીધો સીધો ધાબા પર, કેમ કે આમળાની ચીક્કી બનાવી હતી તો મને પ્રેરણા લેવા મેકલો. અને આવી ગયો સીધો ધાબા ઉપર ને બધા પતંગ ચગાવતા. આજ મને લાગે છે કે કાંઈક દેખાય છે પતંગ ચગાવે. આમ જો હા ભાઈ, ક્યાંય લીધો તમે ખાલી બાકા જીકી બોલા દીધી ફૂલ. અને આવી ગયો સીધો બહાર. ભાઈને જીમમાં મેં પણ ભાઈ કે પાણીપુરી ખાવી છે, તો મેં કીધું જીમમાં નીકળી ગયો પાછો ઘર સાઈડ. એમ કે આજ જવાનું તો આપણે શૂટિંગમાં, પાછા શૂટિંગ માટે નીકળી ગયો ઘરેથી અને સીધા નીકળી ગયા જમવા માટે હોટલમાં. ખાઈને કાંઈ ઢોસા ને આમ જોવા શરીર જોવો તમે આ શુભમનું કેટલું ખાય છે, બહાટી બોલાવી દીધી. આજ કરી નાખો પ્રેન્ક. આમ જોવો આજે તો હાથે પહેરાવ્યું સ્વેટર, કેમ કે કરી નાખો તો પ્રેન્ક. અને આ બ્લોગ ફૂલ જોવો હોય તો એ જાઓ મારી ચેનલ પર.